ઓહો કેવડો ગાભાનો ઢગલો છે હળીમ દસ્તા જેવડો ને પાછો શિયાળો કડકડ તો કોઈને દયા આવે એ સંજય જોતા સાંભળે એ માર મોજા અહીંયા પડ્યા ધોવા લઈ જા હજી આન મોજા નહીં પડ્યા અહીં ઢગલો ઉપડતો નથી ડોહો હજી કઈ ધોવાય રહે આપ મૂકજે કોઈ બદલાવાની ખબર પડે રોજ નવીન ટી શર્ટ પહેરી રોજ નવીન શર્ટ પહેરી ગઈ પાણી કેમ મોડું ના કા ભાઈ ધોવા લે માર બર્થડે આવે આની યાદે નહીં હોય પૂછવા દેજી યાદ છે કે નહીં કરમનું સંગાથી રાણાવરું કોઈ નથી એ સંજય તો વળકા પડશે એ સંજય શું કરો ઓહો વેફર ઢોરાઈ ગઈ કાઈ નહીં હલ ને ઓલી વારી લે એ સંજય શું કરો વેફર ખાવા એઠે પાછી ઢોરીને ઢગલા કરી ભરો તો મારે મોડું થાય તું ભરી લેજે ના 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 અલ્યો અલ્યો હવેણી હું તમને એક પ્રશ્ન પૂછું જેમાં પાસ થઈ ગયા ને તો હું વાર નાખી નકર તમારે વારવાનું કાલ શું છે કયો જી કાલ મંગળવાર છે એમ નહીં કાલ શું છે કાઈક છે કાલ ને હા કાલ લાઇટ બિલ ભરવાની છેલ્લી તારીખ છે સારું યાદ કરાવી અરે એમ નહીં કઈ ખાસ દિવસ છે કાલ કઈ રેશમા ભાભી ને કોઈને પ્રસંગ છે કઈ મને શું ખબર કાલ ઓલા ભૂરાનું જળ છે કા અરે કોઈનું કાઈ નહીં કાલ આપણું કઈ ખાસ દિવસ છે એમ પૂછું છું કઈ યાદ આવે છે તમને હા ખાસ દિવસમાં હું કાલ હપ્તો છે મારે હા બરાબર યાદ આવી અલ્યો વાર નાખો બેંકનું બિલ ભરવું યાદ છે મંગળવાર છે યાદ છે રસમા ભાભીને પ્રસંગ છે કે નહીં ઈ યાદ છે ઓલા ભૂરિયાનું જલ છે કે નહીં ઈ યાદ છે પણ કાલ હું છે કોઈને યાદ નથી હપ્તો ભરવાનું યાદ છે ટિફિન કર્યું છે કે ના કર્યું હોય તો કાંઈ વાંધો નહીં ના કરતી એમ કહું સાહેબ અમારે કાંઈ છે તો નહીં મગવીને ખાઈ લેવું સેન્ડવીચ એમ કાલ મને યાદ જ છે કે તારો હેપી બર્થડે છે પણ તને આજ ખેરે ખબર નથી પડવા દેવી સરપ્રાઈઝ લઈ તો જરીક ઇન્સ્ટાગ્રામ ફફરવા દેતો જોજી કેવું અસલનું આ બર્થડે નું કર્યું જો તો અહીંયા તો કોઈ મારો બર્થડે જ યાદ નથી લાઈજી પૂછડીને ફોન કરવા દે હાલો શું કર પૂછડી ઠેક હા બાયણે જમવા ગયા લાગો અમે ને કાંઈ નહીં હું તો બેઠી સંજયની વાઈટ જોઉં છું હા રસોઈ થઈ ગઈ છે બેઠી છું રિહાઈને ટી પૂછડી કોઈ મારી હેપી બર્થડે યાદ નથી ટી મેં સંજયને સવારે કેટલી વાર પૂછ્યું કાંઈ છે કાલ કાંઈ છે કાલ છે તો હે ને બધું યાદ છે બોલ પૂછડી પણ મારો બર્થડે યાદ નથી ના ના છે ને લેવું ના હોય એ તો છે ને મગજમાં નીકળી ગયું હોય હા બીજું બધું મગજમાં રહે મારો બર્થડે ના રહે પૂછડાને જળ છે ને પૂછડાને પ્રસંગ છે ને હપ્તો ભરવાનો છે ને બધુંય મારે યાદ નથી કરાવવું એવું ના હોય સર સારું ચાલો અમે જમી લઈએ પછી નિરાતે ફોન કરું હા એ હા કાઈ નહીં હું એકલી મને હેપી બર્થડે કહી દઈ એ સોનલબેન નવરા થઈ ગયા મરે આ બધાને વાટ છે ખબર પડી જાત એ આવો આવો ના રે ના જમવું બાકી છે તમે નવરા થઈ ગયા લાગો કા હા હો સોનલબેન પણ મારે આજે રસોઈ નથી બનાવવાની એમાં એવું છે રાજેશ છે ને બહાર જમીન આવવાના હતા તો કે હું તાર માટે છે ને દાબેલી લેતો આવીશ લે ઈ કેમ બહાર જમીન એના ઓફિસમાં હતું બધાને જમવાનું ઓય ઠેક એ સોનલબેન કાલ શોપિંગમાં જાવું છે આવું છે તમારે ના રે ના પડી રહી કાલ આખો દી ઘરમાં સારું આવું હોય તો કહેજો હાલો આ હું સંજયને મેસેજ આવ્યો મારે મોડું થઈ જાહે તું જમીને સૂઈ જજે હાલ સોનલ સૂઈ જા ખાઈને એકલી બીજું હું એ હા ઓકે સવાર થઈ ગઈ હાલો સાનું મનો વયો જાવ સોનલ હુતી છે ને તો હેપી બર્થડે સોનલ તને એમ છે ને કે મને બર્થડે યાદ નથી પણ આજ તો જો તને સરપ્રાઈઝ આપું લેટ્સ ગેમ ઓન બેબી આ ચીઠી સોનલના પગ પાસે મૂકી દો હવે જો ઉખાણાથી તારે ગિફ્ટ પાસે પૂગવાનું છે મારી વાલી હાલો હું હવે ફટાફટ તૈયાર થઈને ભાગું બહાર જ નાસ્તો કરી લે હાલ હવે જાઓ આઈ લઈ દો સંજય આવડિયા દુકાનમાં આઈ લઈ દો હા લ્યો કેવું અસલનું સપનું હતું હેપી બર્થડે ટુ યુ સોનલ તને તારો બર્થડે હેપી બર્થડે કોઈને યાદ નથી ને સંજય તો જો વયા ગયા લાગે કામ હશે સંજય વયા ગયા કે વયા જ ગયા લાગે સંજય મોડા આવ્યા ને પાછા અટાણે વેલા વઈ ગયા આ હું લખ્યું ચીઠીમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર કરો કામ મારા વિના કચરો કેમ વળાય બોલો હું કોણ આ બધી હું આ મેણી વિના કચરો કેમ ભરાય મને તો આવડી ગયો જવાબ પરબારો
પણ આ ઉખાણું કોણે રાખ્યું? સંજય લખીને ગયા હશે. ગયું કરે જવા દે થાવેણી પાસે. દિકતાના 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 દિક દિકતાના દિકતાના દિકતા. થાવેણી આને ક્યાં હતાયડી વરી? રોજ આ મૂકું યાદ નથી ઠેકાણે. દાળમાં કઈક કાણું લાગે સર. બધે ફરી આવી હાવેણી આને ક્યાં હંતાયડી? લે આ તો હાવેણી અહીંયા પડી કે હું જ કાલ ભૂલી ગઈ છું મૂકીને. હોય હકે બાકી આને હવારના પરમાં આવું હુરતન હું સડે. આ હાવેણી પાસે બીજું શું છે? ટીવીનો રિમોટ અહીંયા ક્યાંથી? ભગવાન આ ચીજ કઈ ઠેકાણે ના મૂકે. લે અહીંયા ખમણ કોણ મૂકી ગયું હવારના પોરમાં? ઈ હે સંજય મૂકીને ગયા છે. હે મારો બર્થડે છે તી ખમણ. પણ ખમણ ની કઈ પાર્ટી હોય? ખમણ તો ખમણ ખાઈ લે ને કે ઈ નહીં જડે. આ શું લખ્યું ખમણની ડીશની હેઠે? વાસવા દે તો. ખમણના સંગે ટીવીના રંગે કરો શરૂઆત. શેની? દિવસની. આ સંજયે લખ્યું લાગે પણ આ સમજાતી નથી આ લીટી હું કહેવા માંગે છે ને. ઓલી તો ફટરેગાને આવડી ગઈ હતી કસરા કણાથી વરાય તો કે હાવેણીથી. પણ આમાં શું સમજવું મારે? ખમણના સંગે ટીવીના રંગે કરો શરૂઆત. રિમોટ અહીંયા પડ્યો એટલે રિમોટ મૂકવા જવાનું કીધું કે ખમણના સંગે ટીવીના રંગે એટલે ખમણ ટીવી જોતા જોતા ખાવાનું કીધું? હાલ ને ખમણ લઈને જવા દે ટીવી પાસે. દિકતાના 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 દિક દિકતાના દિકતાના દિકતાના. આ સંજય આમથી આમ દોડાવ્યા દિકતાના દિકતાના દિકતાના. હાલો રિમોટ આ મેલીને ખમણ ખાઈ લો. લે આ પતકડું ત્યાં ટીવી માં સોટાડ્યું. હું લખ્યું વાસવા દે તો. મારા વિના ચાલતું નથી લેડીઝ ને, મારી સામે કલાકો ઊભી રહે છે સ્ત્રીઓ. બોલો હું કોણ? વિચારવા દેજી. એવું શું હશે કે બાયુને હલે નહીં એના વિના, બરાબર ને કલાક તો ઊભી રહીએ એની સામે બાયુ. ઈ વરી હું આ તો જો હા ભૂલ ભૂલામણી જેવું શું હશે? બાયુ કેની સામે કલાક કલાક ઊભી રહીએ? કેની સામે વિચાર સોનકી. આ મારી આ લિસ્ટિક આયા કોણે મૂકી? આ તો આ બધું રખડાવે હે કે સંજય મૂકી છે લિસ્ટિક અહીંયા મૂકવાની ને ટીવીમાં પતાકડું સોટાડ્યું કે મારી સામું બાયુ કલાક ઊભી રહીએ. એટલે કે બાયુ તો અરીસા સામું ઊભી રહીએ કલાકુના કલાકુ વયા જાય તૈયાર થવામાં. ને પાછી લિસ્ટિક અહીંયા મૂકી એટલે એવું થતું હશે. વાહ સીઆઈડી સોનકી વાહ. જવા દેજે અરીસા પાસે. હે દિકતાના 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 દિક દિકતાના દિકતાના દિકતાના. સંજયના આસે નખરા દિકતાના દિકતાના દિકતાના. સીઆઈડી સોનકી અરીસા પાસે જઈને ખબર પડે શું છે. હાલો સીઆઈડી સોનકી અહીંયા શું જડશે હવે? અહીંયા પતાકડું. હવે આમાં શું લખ્યું વાસવા દેજી. મારું બચ્ચું એટલે કે મિની અરીસો તમે ભેગો લઈને ફરો છો. બોલો હું કોણ? લે ઈ વરી હું આ હું અડીકડીને જેમ ફેરવે છે સંજય. અરીસાનું બચ્ચું એટલે કોણ હશે? ઈ તો અરીસાને ખબર. ઈ એન મમ્મી પપ્પા છે. અરીસાનું બચ્ચું એટલે મિની અરીસો એમ કીધું ને. એટલે ઓલો નાનકડો અરીસો આવે ઈ. બોલો હું કોણ? એટલે ઈ શેમાં લઈને ફરી આપણે એમ ને. ઈ તો હું મૂકું છું મારા પર્સમાં. દિકતાના 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 દિક દિકતાના દિકતાના દિકતાના. સંજયના આ છે ચાડા દિકતાના 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 દિક દિકતાના દિકતાના દિકતાના. પર્સ ક્યાં મૂક્યું મેં? દયા કુછ તો ગડબડ હે. આખું ઘર ફફરી એવી પણ મારું પર્સ ક્યાં ગયું કઈ જડતું જ નથી. હવે આ સેલો રૂમ છે એનો કમ્પ્યુટર રૂમ જોઈ આવું. પર્સ જડે તો ઠીક છે બાકી બેહી જાવ ભાગ દઈ. આજ તારી જડી ગયું મારું પર્સ. એને શું કામ હશે મારા પર્સનું? આ શું લખ્યું ઉપર? લ્યો પાછી એક ચિઠ્ઠી. ચિઠ્ઠી કેળે ચિઠ્ઠી જડે પણ માલ્યો કાંઈ કામનું જડ્યું હોય તો. પર્સમાંથી વસ્તુ નીકળે તેનો ઉપયોગ કરો રાણી અને મેળવો ટપકુ ટપકુ ટપકુ. ઈ વરી હું લખ્યું જ. પર્સમાંથી નીકળે એનો ઉપયોગ કરો રાણી. રાણીને હવારની ખાધા વિના ફેરવાણી. જોવા દેજે પર્સમાંથી હું નીકળે. હું તો કહું પૈસા નીકળશે. તા તો નીકળું પર્સમાંથી જ સાવી હું ધોઈ પીવી મારે. હવારની આમથી આમ ટાંગા તોડાવું પણ માલ્યો ભાઈ કાંઈ સારું હોય તો. મારો બર્થડે તો આમથી આમ હેરમપટ્ટીમાં જ ગયો. લે પણ સાવી શું કામ નીકળીને? આ સાવી તો કેની છે? કબાટની છે કાં ઓલા? હા ના ચિઠ્ઠી હું લઈ. પર્સમાંથી વસ્તુ નીકળે એનો ઉપયોગ કરો રાણી. એટલે સાવીનો ઉપયોગ કરવાનો. ક્યાં? સાવી તો હું કબાટમાં જ કામ આવે. અને મેળવો ખાલી જગ્યા.
હાલજી ખોલવા દે કબાટ. ધિકતાના 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 ધિક ધિકતાના 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 સંજય હવારના ઘોકા માર્યા ધિકતાના 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 ધિક ધિકતાના ધિકતાના ધિકતાના. આ સાવી તો ઓલા કબાટની છે. હાલ ખોલવા દેજે. હવારની હેરમપટ્ટી કરું છું આમથી આમ ગલુડિયું આટા મારે ને એમ જેમ ભૂખું તરશું. એટલે આમાં તો ખોખું નીકળું. હું લખું ખોખામાં વાંચવા દેતો. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. આ ટીકડી પાછી આવી. હું લખું છું આમાં? આ નાની ટીકડી છે. હેપી બર્થડે માય લવ. લે આને યાદ હતું. ખોલવા દેજે. શું છે ખોખામાં? વાવ, ગિફ્ટમાં તો જો ચોકલેટું કટલેરી તાજ ને ઓહો પર્સ ને ઘણું છે આમાં તો. લે થેન્ક યુ સંજય. ફોન તો કરવા દે. હાલો હાલો, ઉઠી ગઈ? કયું નહીં ઉઠી ગઈ ને કયું નહીં આમથી આમ દીકતાના હેરમપટ્ટી કરું છું. થેન્ક યુ. શેનું થેન્ક યુ? જાવ ને તમે આ કબાટમાં ખોખું નથી મૂક્યું ગિફ્ટનું એનું મળી ગયું એમ ને તને? હા, કેટલી ફેરવી. ઓલા રૂમથી ઓલા રૂમ, ઓલા રૂમથી રહોડે ને રહોડેથી બાથરૂમ ને વાંથી વાં શેરલે ગિફ્ટનું ખોખું જડ્યું. હો હું તો કહું યાદ નહીં હોય તમને મારો બર્થડે? યાદ જ હતો. હેપી બર્થડે સોનલ. થેન્ક યુ. હા ભાઈ. હા બોલો. આમે ઓલો કબાટ છે ને આપણા રૂમમાં, એમાં એક ફ્રોક રાખ્યું છે. એ ફ્રોક પહેરીને તૈયાર રહેજે બરાબર. બપોર પછી હું તેડવા આવી. લે એમાં ફ્રોક છે? હા. ક્યાં જવાનું છે? તું તૈયાર રહેજે ને બાપા. ઓકે થેન્ક યુ. સારું હાલ. એ હા લઈજી નેટ ચાલુ કરીને જોવા દે તો. ઓહો ટુઈ 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 થવા માંડ્યું. જોતો કેટલા મેસેજ ઢગલો એક આવી પડ્યા વોટ્સએપમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને ઓહો વાંથીમાં ફેસબુકમાં ને. અરે હેપી બર્થડે સોનલ, હેપી બર્થડે સોનલ, સોનલ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે સોનલ. થેન્ક યુ બધાને કહી દઉં. લાઈ હવે હાલ હું મારી સ્ટોરી જોઈ લો કેટલા કે મૂકી છે. હા આ ફોટા તો અસલ નશે મારો. લાઈ પેલા સંજયની ના બધાની મેન્શન કરી લઉં, પછી મારી બેનપણીઓની મેન્શન કરી લઉં. ઓલી ગધડીની એ ના મૂકી જો ભૂરીએ. મેં એની કેવી ફટરેગાની હવારમાં મૂકી હતી, એણે જ મારી મૂકી નહીં. ભૂલી ગઈ છે કાંઈ નહીં. હાઈન લગી જો મૂકે કે નહીં. જલપા ભાભી અસલનો ફોટો મૂક્યો. લે એને યાદ હશે ના? આ તો સંજય હા મને એમ છે મૂક્યો છે ને એટલે પછી આ બધા વાહે જોઈ જોઈને મૂક્યો. રેશમા ભાભી એ અસલનો મૂક્યો છે. પૂસડીએ મૂક્યો, લાલુએ મૂક્યો. વાહ અસલનો મૂક્યો. પૂસડીનો જ ફોન આવે છે. હાલો હા બોલ પૂસડી. જય શ્રી કૃષ્ણ. હાલો સોનલ હેપી બર્થડે. થેન્ક યુ પૂસડી. શું કરે છે સર? થઈ ગઈ તૈયાર? ના રે ના પૂસડી, હજી તો હાઈના ગાભા પહેરીને હુતી એમાં ને એમાં રખડું છું. આજ તો તું વાત જવા દે. કેવું થયું ખબર? શું થયું? તને નહોતી કહેતી સંજયને યાદ નથી મારી હેપી બર્થડે છે તોય હાઈ જે પોતે મોડા આવ્યા, સવારે વહેલા ઉઠીને વહી ગયા હતી. મને તેમ હતું કે મારો બર્થડે યાદ નહીં હોય. પછી ઉઠીને હું તા તો હે ને ટેબલ પાસે પડી એક ચીઠી મોટી બધી લખેલી. પણ કેવું ખબર? ઉખાણું ઓલું ના હોય વાંથી વાળી કડીને જેમ ફેરવે આપને એવું. અચ્છા પેલી ગેમ હોય છે એ કંઈક ગેમ જેવું જ. અહીંથી વાં જાઓ, વાંથી ટેબલ હેઠે હાવેણી ગોતું, વાંથી ઓલું ગોતું, ટીવી પાસે જાઓ, ઓલા રૂમમાં જાઓ, અરીસા પાસે ગઈ, એમ કરીને છેલ્લે મને છે ને કબાટ પાસે પુગાડી ને એમાંથી ગિફ્ટનું બોક્સ નીકળ્યું. લે અરે વાહ જોજી, મેં તને નતું કીધું કા પછી મગજમાં નીકળી ગયું કાંઈક આવું સરપ્રાઈઝ એવું. સાચી વાત છે તારી પૂછડી. કેટલી વસ્તુ છે આ કટલેરીન બોક્સમાં. જો તો ખરી તાજ ને ઓલી કટલેરીન લિપસ્ટિક ને પિન ને ઓલો મેકઅપ કરવાનો ને માથામાં નાખવાનું બોળિયા ને સેટ ને પર્સ ને ચોકલેટો ને ઘણું છે. ને હજી તો સંજયનો ફોન આવ્યો કે કબાટમાં એક ડ્રેસ પડ્યો છે ને મારે પહેરીને બપોર પછી જવાનું છે ને ભેગું. અરે વાહ સારું એન્જોય કરો. તમે આવ્યા હોત તો કેવી મજા આવત. હા પણ લાલુને કામ છે ને એટલા માટે. ઓય ઠેક આતી કાંઈ વાંધો નહીં, પછી આવજો નિરાંતે. હા સારું હાલ. પાછું વન્સ અગેન હેપી બર્થડે. થેન્ક યુ. હાલ ફોન કેડે ફોન ને મેસેજ આવે છે એમાં બાથરૂમ જવાનો વેત ન થયો હવારનો. એ રેશમા ભાભી ક્યાં ચાલ્યા? હાય કાંઈ નહીં બસ જો ગિફ્ટ લેવા જાઉં છું. સોનલબેનનો બર્થડે છે ને તો પછી એના માટે. હા સોનલબેનના બર્થડે માટે ગિફ્ટ તો મારે લેવી છે. મને કાલે આવ્યો તો સંજયભાઈનો મેસેજ કે પાર્ટી રાખી છે બપોર પછી. હા મને પણ કાલે કોલ આવ્યો તો સંજયભાઈનો, એટલે પછી અમે એ ડિસ્કસ કરતા હતા કે કેવી રીતના બધું કરવું. ચાલો મારે આવું છે તમારી જોડે લેવા ગિફ્ટ. હું પણ કંઈક લઈ લઉં નાઇટ લેમ્પ જેવું કે કંઈ પણ. હા ચાલો.
હું છે ને 2 મિનિટ ચંપા કાકીને પૂછી લઉં, પછી છે ને ઈ પાછળથી એમ કહેશે કે મને કીધું નહીં. હા વાંધો નહીં. ઈ ચંપા કાકી. હા બોલ ને રસમાઈડી. આજ સોનલબેનનો બર્થડે છે ચંપા કાકી, ખબર છે તમને? અને બપોર પછી પાર્ટી છે, તો તમને જવાનું ઇન્વિટેશન આવ્યું છે? હા આવ્યું છે હો, ફોન આવ્યો તો સંજીયાનો કે બપોર પછી છે ને કઈક હોટલ જેવું રાખ્યું છે ને જવાનું છે એમ કીધું મને ફોનમાં. હા તો બસ એટલા માટે જ પૂછવા આવી હતી કે અમને ઇન્વિટેશન આવ્યું છે ચંપા કાકી, તો અમે બે, હું ને રેશમા ભાભી બે ગિફ્ટ લેવા જાય છે, તો તમારે કઈ આપવાનું છે કે શું કરવાનું છે? હા મારે સોનકીને કઈ યાદી હાટું દેવું તો જોઈએ ને, બર્થડે માં મને તેડાવે છે તો એમને તો ના જવાય. હા એવું કઈ ના હોય, જેવા આપણે વેવાર. વાંધો નહીં, તો તમારે કઈ લેવું હોય તો કેજો, અત્યારે અમે શોપિંગ માં જઈએ છીએ. હા તો તને ઠીક લાગે ને ઉતાર રીતે ગિફ્ટ લઈ લેજે, હું તને પૈસા દઈ દઈશ. એ હા વાંધો નહીં. શું થયું? કઈ નહીં, એને પણ ગિફ્ટ લેવું જ છે એમ. આથી વાંધો નહીં, આપણે લેતા આવીએ. હા હાલો હાલો. કેવું સારું કહેવાય કા, સંજયભાઈ આજ વખતે હોટલમાં ઉજવે છે. હા સોનલ ભાભી ની ખબર હોય, એને સરપ્રાઈઝ મળશે. લે તને ખબર છે શું? સોનલ આંટી હે ને એનો આજ હેપી બર્થડે ટુ યુ હે. હા મારી મમ્મી હે ને જવાલે WhatsApp ખોલીને બેઠી હતી ને, તો એમાં સ્ટેટસ મૂકતી હતી હેપી બર્થડે ટુ યુ સોનલ બેન, એટલે મેં જોઈ લીધું. એટલે હે ને આજ ઈ ને લેસમા આંટી હે ને ઈ ખરીદી કરવા ગયા. બપોર પછી છે ને અમારે બર્થડે પાર્ટીમાં જવાનું છે. તમારે છે? મારી મમ્મી કહેતી હતી તો ખરી હો, પણ મને ખબર નથી બહુ. એ શેની બર્થડે પાર્ટીની વાત કરો છો ચિંટુ? એ સોનલ આંટીનો બર્થડે છે. અચ્છા, તો તમે કાંઈ ગિફ્ટ આપવાના? હું હવે એ જ વિચારું છું કે મારી મમ્મીએ તો કંઈક લે ગિફ્ટમાં, પણ હું મારી પાસે ખીચામાં 100 રૂપિયા હે, 100 રૂપિયાની અંદર એવું તો હું આવી જાય. બોલપેન દઈ દઉં? ટીચર લઈ હતા અમે સોનલ આંટી, તો એને પેપર ચેક કરવા કામ આવશે. અસલની એક બોલપેન લઈ લઉં હું તો ગિફ્ટમાં. હાલે મારી પાસે તો પૈસા નથી. હું તો સોનલ ટીચરને છે ને મસ્તીની માથામાં નાખવાનું ફૂલડું દેવાની છું પીન. હા તમારી છોકરીઓને તેવું હાલે. હાલે ના દઈએ તો, આ તો ખાલી મને એમ થાય કે હું દઉં. બપોર પછી છે જવાનું જમવા. બરાબર. ચકી તાલે હે આવવાનું કે ખોટી એમને અમાર ભેગી આવી જાહો, ખોટી ગુડાતી ની હોય તો જ આવજે. એ ચીંટુ વાયડો થા, મારે આવવાનું જ છે. તો ભલે આજે લા કેટલી તારીખ છે? 20 તારીખ છે ને? 20 તારીખે જ તો સોનલ આંટીનો બર્થડે, 20 જાન્યુઆરી. હા હાલો તૈયાર તો થઈ ગઈ, પણ સંજય કા ના આવે? આ વન પીસ તો જો કેવું અસલનું છે. સોનલ રેડી થઈ ગઈ? એ હા. વાવ એકદમ મસ્ત લાગસ હિરોઈન. થેન્ક યુ. હેપી બર્થડે પાસુ. કેટલીક વાર કહેવો સંજય? આજ હેપી બર્થડે દી છે તારો, ચાલુ જ રે હેપી બર્થડે દી. હેપી બર્થડે હેપી બર્થડે. હાલો ક્યાં જવાનું? હારી ખબર પડી જાય. ડેકોરેશન મસ્ત છે ને? હા બહુ ફાઇન ડેકોરેશન છે, પ્રીમિયમ. હા મસ્ત છે. પૂછડી બેન સારું છે ને તમને? હા હો સારું છે. બસ જો સોનલને સરપ્રાઈઝ આપવા માટે પહોંચી ગયા. તો વાંધો નહીં, અમને યાદ કરો કે નહીં? હા હા બધાને યાદ કરું છું. તો વાંધો નહીં. આ કેટલા ફુગા નસલનું કર્યું કા? હેપી બર્થડે સોનલ, ઝગમગે તો જો. અમારું એમ જ કરશું ચંપા કાકી. અરે દીકરા અમારે હું હવે ઘડે ઘોડે જુવાન હતા તોય કોઈ દી તાર કાકાએ કાંઈ ઠાડા ઠીયા કાંઈ કોઈ દી કાંઈ કર્યું નથી. એક ફુગાઈ નથી ગયડો. આવું શું કરશે? સોનલ બેન આવા જોઈએ. સોનલ આંટી આવે ને એટલે બધા હે ને એક આલે બોલજો હેપી બર્થડે લાઈન નાખીને હો ને. ઓકે હેપી બર્થડે. ઓ થેન્ક યુ સો મચ. વાવ મસ્ત કર્યું ડેકોરેશન. હેપી બર્થડે સોનલ ને ઓહો જલપા ભાભી, ચંપા કાકી, ચિંટુ, ચકી, શિવ, પૂસડી, લાલુ, તમે બે કઈ આવ્યા? રેશમા ભાભી, રસિકભાઈ, થેન્ક યુ બધાને. વેલકમ. બધું કઈ ગોઠવી લીધું, મને કોઈ ખબર ના પડવા દીધી. તો જ કહેવાય ને સરપ્રાઈઝ. હેપી બર્થડે દીદી, હારું છે ને? શું કે સોનલ, કેવું લાગ્યું સરપ્રાઈઝ? બહુ મસ્ત, હારું છે. હાલો કેક કટિંગ કરો સોનલ બેન. એ હા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર સોનલ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હાજી કેક શેક હે તો बुलाओ जी. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू सोनल बेन. સોનલ બેન મસ્ત લાગો છો, પરી જેવા લાગો છો આજે તો તમે તાજ ને. થેન્ક યુ બધાને. હેપી બર્થડે સોનલ, માય વાઇફ માય લાઈફ. થેન્ક યુ સંજય. ગિફ્ટ તો લે. હજી એક ગિફ્ટ? ઘરે તો આપ્યું કેટલું બધું, અત્યારે પાછું એક? સોનલ બેન ખોલો તો ખરી શું છે? એ હા
વાવ, થેન્ક યુ સંજય. વાવ, રોઝ ગોલ્ડ ની રિંગ. વાવ, મસ્ત છે સંજયભાઈ રોઝ ગોલ્ડ ની આ રિંગ તો પછી થેન્ક યુ સંજય. વાહ એલી, આ જમાનામાં હોનાની વીટી મસ્ત છે હો સોનલ. હા મસ્ત છે સંજય, તમે જ હાચવીને મૂકી દ્યો. એ હા. હેપી બર્થડે સોનલ. થેન્ક યુ પૂછડી લાલુ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સોનલ ભાભી. હેપી બર્થડે. થેન્ક યુ રેશમા ભાભી અને રસિકભાઈ. એ સોનલબેન હેપી બર્થડે. થેન્ક યુ જલપાબેન. એ ચંકી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અલે ગિફ્ટ. એ ચંપા કાકી એમાં કઈ દેવાનું ના હોય તમારે તો બાપા હાલે. થેન્ક યુ. અલે ને આશીર્વાદ સમજી લઈ લેજે ને. હેપી બર્થડે સોનલ આંટી. થેન્ક યુ ચિંટુ ચકી શિવ. જમીન જાજો બધાય. એ સંજીભાઈ તો નહીં કેમ થઈ જમીને જાશું અમે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.